આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે. ગૂગલ આગામી 5 વર્ષમાં $15 અબજ રોકાણના રૂપે નવા સબસી કેબલ દ્વારા ભારતને અમેરિકા સાથે જોડશે. ભારત માનવતાવાદી પહેલ હેઠળ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને 2 લાખ મેટ્રિક ટન ચોખા મોકલશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયામાં દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરવા નિષ્ફળ રહેનાર અધિકારીઓ સામે કારણદર્શક નોટિસ જાહેર કરશે. અને મહિલા ક્રિકેટમાં ભારત આજે T20 આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને વિશ્વભરના વિવિધ ટોચના ઉદ્યોગ નેતાઓને પણ સંબોધિત કરશે. સાંભળીએ એક અહેવાલ. प्रधानमंत्री दोपहर से शुरू होने वाले नेताओं के पूर्ण सत्र में भाग लेंगे. इसमें राष्ट्राध्यक्ष, मंत्री और बहुपक्षीय संस्थानों के वरिष्ठ प्रतिनिधि एक साथ मिलकर एआई पर राष्ट्रीय और वैश्विक प्राथमिकताओं की रूपरेखा तैयार करेंगे, जिसमें शासन, अवसंरचना और अंतर्राष्ट्रीय सहयोग शामिल हैं. वहीं प्रधानमंत्री शाम को सीईओ राउंड टेबल में भाग लेंगे. इसमें वैश्विक प्रौद्योगिकी और उद्योग जगत की कंपनियों के वरिष्ठ अधिकारी सरकार के साथ मिलकर निवेश, अनुसंधान सहयोग, आपूर्ति श्रृंखला और एआई प्रणाली के उपयोग पर चर्चा करेंगे. आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली. આજે શરૂ થનારી આ સમિટમાં વિશ્વના વિવિધ દેશ અને તેના પ્રતિનિધિઓ ભાગ લેશે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટના ઉદ્ઘાટન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ભારત મંડપમ ખાતે સમિટમાં ભાગ લેનાર વૈશ્વિક નેતાઓ સાથે સંખ્યાબંધ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. સાંભળીએ એક અહેવાલ. प्रधानमंत्री नरेंद्र मोदी ने स्पेन के राष्ट्रपति पेड्रो सांचेज से भेंट की. नई दिल्ली के हैदराबाद हाउस में दोनों नेताओं ने भारत स्पेन साझेदारी और प्रगाढ़ करने पर चर्चा की. प्रधानमंत्री ने फिनलैंड के प्रधानमंत्री आंती पेत्री ओर्पो से भी मुलाकात की. श्री मोदी ने शिखर सम्मेलन के दौरान सर्बिया के राष्ट्रपति अलेक्सांडर वुचिच से बातचीत में व्यापार और निवेश, एआई, वित्तीय प्रौद्योगिकी, शिक्षा, द्विपक्षीय सहयोग को मजबूत करने के तरीकों पर चर्चा की. श्री मोदी और भूटान के प्रधानमंत्री दाशो छेरिंग तोब्गे के बीच हुई वार्ता में दोनों नेताओं ने ऊर्जा, संपर्क, विकास, साझेदारी और लोगों के बीच आपसी संबंधों के क्षेत्र में हुई प्रगति की समीक्षा की. अनुपम और सुपर्णा की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार. વિશ્વ નેતાઓનું ભારતીય સંગીત અને નૃત્ય સાથે સ્વાગત સ્થળ પર જ કરવામાં આવ્યું. શ્રી મોદીએ વૈશ્વિક નેતાઓ માટે રાત્રિ ભોજનનું પણ આયોજન કર્યું હતું. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ગૂગલે જાહેરાત કરી છે કે તે 5 વર્ષમાં $15 અબજ રોકાણના ભાગરૂપે નવા સબસી કેબલ દ્વારા ભારતને અમેરિકા સાથે જોડશે. ભારતને સિંગાપોર, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે જોડતા 3 નવા સબસી પાથ અને 4 વ્યૂહાત્મક ફાઇબર ઓપ્ટિક રૂટ પણ સ્થાપિત કરવામાં આવશે. Today we are announcing the India-America Connect Initiative. आज हम भारत अमेरिका संपर्क पहल की घोषणा कर रहे हैं. इसके अंतर्गत समुद्र के अंदर नई केबल बिछाई जाएंगी. इससे अमेरिका, भारत और दक्षिणी गोलार्ध के कई स्थानों के बीच संपर्क की सुविधा में वृद्धि होगी. इस बुनियादी ढांचे से उत्पन्न अवसरों का लाभ उठाने के लिए हमें लोगों के कौशल विकास में भी निवेश करना होगा. इसलिए हम अपने कुछ सबसे महत्वाकांक्षी कौशल विकास कार्यक्रमों की घोषणा कर रहे हैं. Help people master AI in their work. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે વ્યવસ્થાપન માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં નોંધાયેલા પ્રતિનિધિઓ માટે સુધારેલી પ્રવેશ વ્યવસ્થા અને સુરક્ષા પ્રોટોકોલની રૂપરેખા આપવામાં આવી છે. ભારત મંડપમ ખાતેનો એક્સપો એરેના નોંધાયેલા અને એક્સપોર્ટ પ્રતિનિધિઓ માટે બંધ રહેશે અને કન્વેન્શન સેન્ટરમાં પ્રવેશ ફક્ત આમંત્રણ દ્વારા જ થશે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા પહોંચેલા ફ્રાન્સે સમિટ પહેલાના ચર્ચા સત્રમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ખાસ વિઝાની જાહેરાત કરી હતી. એઆઈ સમિટમાં વિશ્વભરના ટોચના વિવિધ દેશના લોકો ભાગ લઈ રહ્યા છે, ત્યારે ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા નીતિમાં વધુ સરળ અને ઝડપી બનાવવાની જાહેરાત કરી.
It's very important for us to welcome more Indian students. हमारे लिए ये बहुत महत्वपूर्ण है कि हम अधिक से अधिक भारतीय विद्यार्थियों का स्वागत करें और अधिक से अधिक फ्रांसीसी विद्यार्थियों को यहाँ आने के लिए प्रोत्साहित करें। हमने प्रधानमंत्री नरेंद्र मोदी के साथ मिलकर 2030 तक 30,000 विद्यार्थियों का लक्ष्य रखा है। ये काफी हद तक संभव है। फ्रांसीसी पक्ष की बात करें तो हमें अपनी संसाधन प्रक्रिया और वीजा सुविधा को सरल बनाना होगा और हम इसे सरल बनाएंगे। As well as a visa facility. વિશ્વના અનેક દેશ આ સમિટમાં ભારત સાથે અનેક કરાર કરે તેવી આશા સેવાઈ રહી છે, જેથી ભારતીય વિદ્યાર્થીઓને અનેક દેશમાં અભ્યાસ કરવાની તક મળશે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે શાંતિ બોર્ડની બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું કે બેઠકમાં 20 સભ્ય દેશો દ્વારા ગાઝા માટે $5 અબજ સહાય રકમ અંગે જાહેરાત કરાશે. તેમણે કહ્યું કે આ બેઠકમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝામાં સુરક્ષા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. શ્રી ટ્રમ્પે પુનઃનિર્માણ પ્રયાસોની જાહેરાત કરશે અને ગાઝાવાસીઓ માટે સુરક્ષા અને શાંતિ જાળવવા આંતરરાષ્ટ્રીય સ્થિતિકરણ દળ અને સ્થાનિક પોલીસ માટે હજારો કર્મચારીઓને મોકલશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ WFPએ ભૂખમરા સામે લડવાના ઉદ્દેશ્યથી વૈશ્વિક માનવતાવાદી કામગીરીને ટેકો આપવા માટે ચોખાના પુરવઠા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે માહિતી આપી છે કે FCI આ MOU હેઠળ WFPને 2 લાખ મેટ્રિક ટન ચોખા સપ્લાય કરશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે આ કરાર કોઈપણ ભૂખ્યું ન રહે તે સુનિશ્ચિત કરવાના દેશના સંકલ્પને દર્શાવે છે. કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામે લડવા માટે ભારત આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે ઊભું રહેશે એમ તેમણે ઉમેર્યું હતું. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં હાલમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા SIR પ્રક્રિયા હેઠળ મોટી સંખ્યામાં મતદારોના દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સંબંધિત ચૂંટણી નોંધણી અધિકારીઓને કારણદર્શક નોટિસ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં સુનાવણી પૂર્ણ થયાના 4 દિવસ બાદ પણ લગભગ 1,15,000 દસ્તાવેજો હજુ સુધી અપલોડ કરવાના બાકી છે. નિકાલ પ્રક્રિયા પણ ધીમી ગતિએ ચાલી રહી છે અને કેટલાક વિસ્તારોમાં નિષ્ફળતાઓ નોંધાઈ છે. આ કારણોને ટાંકીને પંચે કારણદર્શક નોટિસ મોકલવાની જાહેરાત કરી છે. મહિલા ક્રિકેટમાં ભારત આજે કેનબેરા ખાતે 3 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:45 શરૂ થશે. ગત રવિવારે સિડનીમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે DLS પદ્ધતિ હેઠળ ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું હતું. મુસ્લિમ સમુદાયના પવિત્ર મહિના રમઝાનનો આજથી પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પર લોકોને શુભેચ્છા પાઠવી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા. આજના મોટાભાગના અખબારોમાં નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્ર અંગેના સમાચાર મુખ્ય શીર્ષકમાં વાંચવા મળી રહ્યા છે. નવગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે વિકસિત ગુજરાતનું લક્ષ્ય, 5 સ્તંભો અને જ્ઞાન આધારિત 4.08 લાખ કરોડનું બજેટ. સંદેશનું મુખ્ય શીર્ષક છે ગુજરાતનું 4.08 લાખ કરોડનું બજેટ, 210 કરોડની રાહત જાહેર. દિવ્ય ભાસ્કરે સરકારનો સ્વપ્નોત્સવ આ મથાળા હેઠળ બજેટના સમાચારને પ્રકાશિત કર્યા છે. આ ઉપરાંત ગલગોટિયા યુનિવર્સિટી AI સમિટમાંથી બહાર અને રાજ્યસભાની 37 બેઠક માટે 16 માર્ચે ચૂંટણી સહિતના સમાચાર પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સુરતમાં બિલ વગરના 575 કરોડના સોના ચાંદી વેચનારની ધરપકડ. આ સમાચારને ફૂલછાબે છેલ્લા પાને સ્થાન આપ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે. ગૂગલ આગામી 5 વર્ષમાં $15 અબજ રોકાણના રૂપે નવા સબસી કેબલ દ્વારા ભારતને અમેરિકા સાથે જોડશે. ભારત માનવતાવાદી પહેલ હેઠળ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને 2 લાખ મેટ્રિક ટન ચોખા મોકલશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયામાં દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરવામાં નિષ્ફળ રહેનાર અધિકારીઓ સામે કારણદર્શક નોટિસ જાહેર કરશે. અને મહિલા ક્રિકેટમાં ભારત આજે T20 આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.